એક વસ્તુ, હા પણ એક વસ્તુ એ થાય ને, જો આ બે બળ અહીંયા આગળ ક્યાંય લઈ ગયા, આ નહીં લઈ ગયો, 60 જ થાય ને, એંગલ 60 જ થશે ને અહીંયા આગળ, આ એંગલ 60, આ 60 60, તો આ પણ 60 જ થશે ને ઉપર. આ 60 થયો ને, બરોબર, આ 30, તો 60, તો આ 30 ને 30 60 જ થશે ને. આ 60 થયો, આ 60 થયો ને આ 60 થયો, બરાબર, તો આ 60 છે તો આ 30 થવાનું, તો આ 60 થાય આ ઉપરનો, કારણ કે અહીં 90 ડિગ્રી, તો આ 30 થવાનું, તો આ પણ 30 થશે. હમ, કઈ રીતનું? ઉભો રે, જો આ 60 થયો, આ પણ 60 થયો, ત્રણેય બાજુ સરખી જ છે ને, બરાબર. ચલો, તો પછી અહીંયા આગળથી એક રેખા આપણે દોરીએ, તો આ 30, તો આ 60, અને આ 30, તો આ 60 થવાનું. અહીંયા આગળથી હું એવું વિચારવા, 30 છે તો આ 60 થશે, આ 30 થશે, તો આ 60, ઓકે, 60 થશે, અને આ 60, 120 થશે, બરોબર. 120 થાય તો પાછો જવાબ બદલાય આપણો. એક જ મિનિટ, હું ખૂણામાં કેમ આવું થાય, ફરી વાર જોઈએ. આ ક્યુ, આ ક્યુ, અહીં ક્યુ, ટોટલ 60, 30, તો આ 60 થવાનું, તો 30 થશે, આ 30, આ 30, આ 60, આ 30, તો આ 30, 60, 30, 60, 90, 90, 180, 120 થશે, બરોબર. 120, 120 થાય, તો એફ નેટ ઇઝ ઇક્વલ ટુ અંડર, હા, ઉભો રે, એફ સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર માઇનસ એફ સ્ક્વેર બાય 1/2 માઇનસ, તો એફ નો એફ જ આવશે, એફ એટલે 9, 9, 9 આવ્યો, અને પેલો આપણી જોડે અંતર કેટલું આવ્યું હતું, 3, 9 ગુણ્યા √3, અને કેટલું આવ્યું છેલ્લે અંતર આપણું, કેટલું આવ્યું, વાય કેટલો આવ્યો હતો, વાય જો તો કેટલો લખ્યો છે, વાય, વાય જે આપણે શોધ્યો ને, હા, રૂટ, એટલે √3 ગુણ્યા આપણે 9 કરીએ તો બી 15 આવે છે, તોય નથી આવતો ભાઈ, 120 લઈએ તોય એ રીતે કેમ ના આવે, પણ હું એમ કેવું. હવે ખૂણાની વાત, ચલો હવે અહીંયા આગળ આવતા રહીએ, ફરી વાર જોઈએ છે. ચલો આપણે કઈ મારી કઈ કોન્સેપ્ટ લેવામાં ભૂલ થઈ લાગે છે. જો આ Q1, Q2 ને Q3, શરૂઆતની અંદર આપણે એવું વિચારીએ કે આની ઉર્જા U1 અને આની ઉર્જા U2 છે, અથવા તો U1 જ છે, બે સરખી જ ઉર્જા થવાની, એટલે ટોટલ તમારી જોડે થશે ટ્વાઇસ U થઈ જશે. અહીંયા આગળ આ U લઈએ, આ પણ U લઈએ, ટ્વાઇસ U. હવે આ કન્ડિશન પર તમે એ U1 છે ને એથી તમે આ કન્ડિશન પર આવો છો, આ જગ્યા પર અહીં Q લાયા, તો આ એક તમારું U2 અને આ પણ U2 થયો, બરાબર, એટલે ટ્વાઇસ U2. તો આને બંનેનો જે તફાવત લઈશું એ તમારું કાર્ય જ થઈ જશે, બરાબર. તો આને U2 લઈએ, આને U1 લઈએ, બરાબર. ચલો એ રીતે જઈએ તો શું થશે, જુઓ ફરી વાર. પહેલા શરૂઆતમાં આપણે અહીંયા આગળ છે, તો શરૂઆતની સ્થિતિ ઉર્જા જેને આપણે U1 કહીએ, ઇઝ ઇક્વલ ટુ KQQ
अपॉन आर आर એટલે અહીંયા આગળ લખાશે 10 ગુણ્યા 10 ની -2 પ્લસ કે Q2 Q3 Q1 Q3 અને અહીં Q2 Q3 अपॉन 10 into 10⁻². તો Q1 બરાબર Q2 જ છે એટલે કે Q² અને ત્રણે ત્રણ સરખા છે એટલે 10 ગુણ્યા 10 ની -3 સોરી 2 કિંમત મૂકીએ તો 9 into 10⁻9 Q² એટલે 4 ગુણ્યા 10 ની -14 ભાગ્યા 10 ની -1 ઘાત 10 ની -1 ઘાત અહીંયા આગળ જશે એટલે અહીં +1 લઈ લો એટલે 9 ચોક 36 ગુણ્યા 10 ની 10 અને 4 એટલે -4 આટલા જૂલ થઈ આપણી જોડે બરાબર આ U1 થઈ હવે અંતિમ ગતિ ઉર્જા સોરી અંતિમ સ્થિતિ ઉર્જા અંતિમ સ્થિતિ ઉર્જા જેને આપણે U2 કહીએ તો U2 બરાબર લખાય કે Q1 Q2 કે Q1 ત્રણ થશે પછી એ ઉર્જાઓ એક આ ઉર્જા થશે એક આ ઉર્જા થશે અને આ બેની ઉર્જા ગણવાની ત્રણ થશે આપણી જોડે ત્રણ ઉર્જા ગણવાની કે Q1 Q2 Q1 Q2 Q2 Q3 અને પ્લસ લખશો કે Q1 Q2 upon 20 into 10⁻². આ રીતે આવશે એટલે કે Q² દરેકમાંથી કોમન લઈએ એટલે 1 upon અહીં 1/10 એટલે 1 upon 10 એટલે 1 into 10⁻1 10⁻1 એટલે 10 થઈ જશે પ્લસ 10 આવશે પ્લસ અહીં આગળ 10/2 બરાબર છે ને ગણતરી જો અહીં 5 થઈ જશે 10 10 20 ને 5 25 એટલે આના બરાબર લખાય 25 KQ² આટલું લખીએ આપણે ડાયરેક્ટ જ લખીએ 25 KQ² લખો પછી આપણે ગણતરી કરીએ અને U1 કહો U2 તો પહેલા બેની વચ્ચેની વાત કરીએ તો અહીં આગળ 20 થયું આ પણ 20 થયું તો 20 ગુણ્યા 10 ની -2 પ્લસ આ 2 કે Q2 Q3 એ 3 છે ચલો પહેલા બેની થઈ ગઈ આ બેની થઈ ગઈ ઓકે હવે આની તમે શોધવા જશો એટલે અહીં શું લખાશે 20 ગુણ્યા 10 ની -2 બરાબર ચલો ઇઝ ઇક્વલ ટુ KQ² આ તો બેવ સરખું જ છે એટલે ડબલ થઈ જશે એટલે ટ્વાઇસ 20 into 10⁻². કટ કરશો એટલે 1 1 એટલે 2 2 કેન્સલ થશે 10 KQ². Therefore delta U that means કે W is equal to 10 KQ² minus અંતિમમાંથી પ્રારંભિક બાદ કરવાની 25 KQ² એટલે -15 ગુણ્યા K એટલે 9 into 10⁻9 અને Q² એટલે તમે લખશો 4 ગુણ્યા 10 ની 14 ઘાત બરાબર 15 ચોક 60 15 નવા 15 ગુણ્યા 9 15 ગુણ્યા 9 ગુણ્યા 4 540 આવે છે 54 ગુણ્યા 4 એટલે અહીં 10 ની -5 સ્થિતિ ઉર્જાનો તફાવત લીધો તો કાર્ય તો આવી જ જવું જોઈએ પહેલા બેન કેમ 10 માંથી તમે 25 બાદ કરે એટલે 15 ગુણ્યા 9 ગુણ્યા એ કરે એટલે તો 54 આવે છે અને આપણો જવાબ કેટલો આવે છે જુઓ હા કેટલો આવે છે 3.6 આવે છે into 10⁻³ જૂલ આવે છે એક મિનિટ ફરી વાર ગણતરી કરું આ 10 માંથી 25 ગયા એટલે 15 રહ્યા 15 ગુણ્યા 9 ગુણ્યા 4 540 આવે છે 540 માંથી 1 મિનિટ હું કટ કરું તો અહીં આગળ 4 આવે 54 ગુણ્યા 10 ની -4 જૂલ આટલું આવે
આ બેનું મેં સમેશન લીધું બરાબર, આ બંનેના મૂલ્ય સરખા એટલે ડબલ કર્યા મેં, છેદમાં અહીં 20 કર્યા, તો અહીંયા આગળથી એક એક મીંડું ગયું, એક મીંડું અહીં ગયું એટલે ઉપર ગયા એટલે 10 થયા, 10 કે ક્યુ સ્ક્વેર આવ્યું. તો તમે લખવામાં કઈક ભૂલ ના, મેં લખવામાં ભૂલ ના કર્યો કે આ બોલ. સ્થિતિ ઉર્જા તો ગણવી જ પડશે ને, Q1 ને Q3 ની. આ Q1 Q2 ની એક થઈ ગઈ જોડ. ઓકે ઓકે ઓકે. હા ઉપર. હા મારી અહીં ભૂલ રહી છે ભાઈ, ઉપર એક જ મિનિટ. કે Q1 Q3 અને કે Q1 Q2 અપોન 20 into 10⁻³ આ લખવાનું રહી ગયું હતું બરાબર. ઓકે બરોબર છે. ચલો તો આ થઈ જશે તમારે 3 ગણી 3 કે ક્યુ સ્ક્વેર અપોન 20 એટલે 2 ગુણ્યા 10⁻³ એટલે 15 હશે. 15 એટલે અહીંયા થઈ જશે 5. 15 એટલે અહીંયા આગળ આવશે 10. 10 થયા એટલે અહીં 10 થઈ ગઈ ઘાત બરાબર. આ 10 એટલે 9 ચોક 36 બરોબર આવી જાય છે. 9 ચોક 36 ગુણ્યા 10⁻⁴ આવે બરાબર. ઓકે -4 એક 10 ની ભૂલ આવે છે હજુ. બરોબર. હા બોલ. આ બે ની સ્થિતિ ઉર્જા જયારે ગણીએ, આ બે ની સ્થિતિ ઉર્જા તો બંને વચ્ચેનું અંતર 20 થયું. આ બે ની સ્થિતિ ઉર્જા ગણે ત્યારે 10 લખ્યું, આ બે ની સ્થિતિ ઉર્જા ગણે ત્યારે 10 લખ્યું. ત્રીજા મેં ભૂલ કરી હતી જો, આ બે ની 20 હતી એટલે 20 લખ્યું, પેલા બે ની 20 હતી એટલે 20 લખ્યું, પણ છેલ્લે મેં આ બે ની નથી ગણતરી કરી, તમારે ગણતરી કરવી પડશે એટલે 20 થઈ એટલે ટોટલ આપણી જોડે થઈ જશે ઉર્જા 3 ગણી. કારણ કે Q1 Q3 તો બધા સરખા જ છે એટલે હું આવું લખી શકું 3 કે અપોન 20 into 10⁻². અહીંથી એક બિંદુ કટ કરી એટલે 1 રહ્યો, 1 રહ્યો એટલે ઉપર ગયા 30 કે ક્યુ સ્ક્વેર બાય 2 લઈ રહેશે 15 એટલે 15 કે ક્યુ સ્ક્વેર. આ 15 કે ક્યુ સ્ક્વેર, આ 25 કે ક્યુ સ્ક્વેર માઇનસ કરશો એટલે ડેલ્ટા યુ હશો એ ડબલ્યુ જ કહેવાય. આ બેનો તફાત લઈશું એટલે માઇનસ અત્યારે લખવાની જરૂર નહીં, 15 માંથી આ જશે એટલે 10 કે ક્યુ સ્ક્વેર રહે. 10 કે ક્યુ સ્ક્વેર રહેશે એટલે 10 ગુણ્યા 9 ગુણ્યા 10⁹ ગુણ્યા ક્યુ સ્ક્વેર એટલે અહીંયા આગળ આવશે 4 ગુણ્યા 10 ની થશે -7 દુની 14 અહીંયા આગળ શું લેવું એટલે 10 ઘાત થઈ ગઈ, તો અહીંયા આગળ થાય છે 9 ચોક 36 ગુણ્યા 10⁻⁴ જૂલ. આવું આવે જવાબ ને આપણે જવાબ આવે છે અહીંયા આગળ, અહીં જે જવાબ આવે છે એ 3, હા ઓકે રેડી થઈ ગયું છે. અહીં 3.6 લખેલું છે એટલે ચાલશે જવાબ. ચલો 10⁻³ જૂલ. થેન્ક યુ ભાઈ રીતેશ, યાદ કરવા બદલ થેન્ક યુ, કારણ કે આ વસ્તુ હું ભૂલી ગયો. મેં સ્થિતિ ઉર્જા ખાલી આ બે ની જ ગણી હતી, 3 ની ગણવાની હતી, 1 2 ને 3 એવી રીતે 1 2 જોડ અને ત્રીજી જોડ 3 3 લખવાની હોય. ઓકે છે. હા બોલ. હા બોલ. જવાબ આવી જાય છે પણ ગણવી તો પડશે જ, એનું કારણ હા પણ હું હા હા હમ આ બે સેમ છે એટલે ઉડી જવાની. હા ઓકે. કદાચ એ પોર્શન મેં તમને સ્થિતિ ઉર્જા વાળો થોડોક બતાવ્યો નથી, જોઈ લઈએ આપણે. ચલો સમજ પડ્યા? હવે જઈએ આગળ. ઓકે ચલો. પણ તો એ દાખલો પરિણામી બળથી આવી તો જવો જ જોઈએ. જવાબમાં મારે કઈ ગણતરી કરવામાં ભૂલ થઈ કે શું થાય છે ખબર ના પડી. બાકી 100% એનો F×D કરો એટલે જવાબ તો આવી જ જાય કાર્ય. આટલો બધો ડિફરન્સ
3 વિદ્યુત ભાર છે. ઓકે, ચલો કઈ નહીં, આપણે વિચારીએ છીએ ફરી આગળ જઈએ. હવે તમને એવું કીધું છે કે 20 ન્યૂટન પર કુલમ 56 માં 20 ન્યૂટન પર કુલમ જેટલું વિદ્યુત ક્ષેત્ર x દિશામાં લાગુ પાડેલ છે તો નીચે જણાવેલ બિંદુઓ માટે VB માઇનસ VA બરાબર શું? પહેલું તમને આપેલું છે A બરાબર 0 0 અને B બરાબર 4 મીટર 2 મીટર. B A બરાબર 4 મીટર 2 મીટર અને B બરાબર 6 મીટર 5 મીટર 6 મીટર 5 મીટર. C A બરાબર 0 0 B બરાબર 6 મીટર 5 મીટર. ચલો A B અને C આટલું આપેલું છે. હવે સમજી લઈએ આપણને શું કહેવા માંગે. આમ તો XY સમતલની જ વાત કરી છે, આપણે બે જ લઈએ. આ X અક્ષ, આ X ડેશ, આ Y ડેશ અને Y આ ઉગમ બિંદુ બરાબર. હવે અહીંયા આગળ આ દિશામાં આપણે લાગુ પાડેલું છે કયું 20 ન્યૂટન પર કુલમ આ દિશામાં X દિશામાં, અને તમને ઉગમ બિંદુ એક આપ્યું આ 0 0 થયું. એ પોઈન્ટ પહેલા કિસ્સા માટે લઈએ છીએ અને B પોઈન્ટ જે આપેલું છે એ 4x અને 2y એટલે આ જગ્યા પર છે. B પોઈન્ટ 4 2 ક્લિયર. ચલો તો આપણે શોધવું છે વિદ્યુત સ્થિતિમાન VB માઇનસ VA. VB માઇનસ VA યાદ કરી લોજો, માઇનસ ઇન્ટિગ્રેશન A to B. આ એ પેલું B છે બરાબર. E into dr that means શું લખે માઇનસ E dot D લખે આપણે, યાદ છે ને? હલો સમજ પડી ને? ચલો હવે અહીંયા આગળથી ઓકે, ચલો હવે અહીંયા આગળથી મારે સ્થાન સદિશ શોધી લેવાનું. ભાઈ સ્થાન સદિશ સીધું આપણે મૂલ્ય લઈ લેવાનું બરાબર. X અને Y બરાબર. અહીંયા આગળ ફક્ત આપણને કયો ઘટક આપેલો છે? X ઘટક આપેલો છે. હવે જુઓ અહીંયા આગળ હું આમ લખી શકું ને 20 I કેરેટ લખી શકું. આના બરાબર જુઓ આ બેનો તમે જોઈશું તો અહીંયા આગળ આ શું થયું 4 માઇનસ 0 બરાબર અને 2 માઇનસ 0 એટલે 4 I કેરેટ બરાબર પ્લસ 4 J કેરેટ આવું લખી શકો તમે. સોરી 2 J કેરેટ. આ બેનો તમે જયારે આ બેનો ડોટ પ્રોડક્ટ લો છો તો આ બેનો ડોટ પ્રોડક્ટ 0 થવાનો છે. આ બેનો લખશો એટલે શું લખાશે માઇનસ 80 બરાબર I ડોટ I બરાબર 1 એટલે V અને આને વોલ્ટમાં એટલે કે ડેલ્ટા V માં દર્શાય તો 80 વોલ્ટ જવાબ આવે. આમ તો માઇનસ આગળ લખીએ છે ખરા પણ આપણે જે દિશામાં જતું એને વિરુદ્ધ દિશામાં ચાલે. વિદ્યુત ક્ષેત્ર પ્લસ દિશામાં જતું હોય તો વિદ્યુત સ્થિતિમાન હંમેશા નેગેટિવ ડાયરેક્શનમાં આવે એટલે આ રીતે તમારો જવાબ આવે. એક વધતું હોય તો ઘટતું હોય બરાબર. તો જવાબ તમારો આવશે પહેલો 80. ચલો એ આવશે 80 માઇનસ 80 બરોબર. ઓકે ચલો મૂલ્ય લીધું હોય તો 80 લખશો, અહીંયા આગળ જવાબ માઇનસ 80 આપે. એ જ રીતે હવે તમારે આ શોધવાનું છે ને આ શોધવાનું છે. ચલો આ બે શોધીએ તો કેવી રીતે થશે જુઓ. એ હવે થઈ ગયો તમારું શું છે 4 મીટર 2 મીટર. બી આટલો થયો તો આ બેનો તફાવત લઈને આપણે સ્થાન સદિશ હતો તો ડી બનાવીએ તો શું લખાશે? આ બેનો ડિફરન્સ કાઢીશું. 6 માંથી 4 જશે એટલે 2 2I કેરેટ પ્લસ
5 માં એટલે કે 3 j કેરેટ, પણ જે કેરેટ તો મારે નકામો જ છે, હું ડાયરેક્ટ જ અહીંયા જવાબ આ બેનો ગુણાકાર કરીને મૂકી દઉં, ચાલે? તો વીબી માઇનસ વીએ સેકન્ડ માટે એ લખવા જઈશું એટલે -20 ગુણ્યા 2 બરાબર આવશે -40 વોલ્ટ. ક્લિયર? આ સેકન્ડ નો જવાબ. ત્રીજાનો જવાબ શોધીએ. ત્રીજામાં જો આ 6 છે અને અહીંયા આગળ 6 ઓછા 0 એટલે 6 જ, અને 5 નો તો કોઈ સવાલ આવશે નહીં. એ વખતે ત્રીજામાં શોધવા જઈએ એટલે કે ડી શું થશે તમારી જોડે? તો 6 i કેરેટ પ્લસ 5 જે કેરેટ. જે કેરેટ વાળું 0 જ લેવાનું છે એટલે વીબી માઇનસ વીએ. સમજ પડે છે ને હું જે કરું છું એ વસ્તુ? અહીં -20 i કેરેટ 6 i કેરેટ પ્લસ 5 જે કેરેટ. આ તો 0 થવાનું એટલે મેં એને કન્સિડર નથી કર્યું એટલે 6 દુના 12 એટલે -120 વોલ્ટ. આ રીતનો ત્રીજો જવાબ આવવો જોઈએ. જોઈ લઈએ. ચલો ત્રીજો ઓકે. 3 3 -41 અને 120. રેડી? કોઈ કન્ફ્યુઝન? આ સૂત્ર વાપરી ચાલવાનું તમારે. v ઇક્વલ ટુ ઈડી સૂત્ર વાપરીને ચાલવાનું છે. આ રીતે સદિશમાં મૂકી દેવાના, ડોટ પ્રોડક્ટ લેવાનો, ડોટ પ્રોડક્ટ ની અંદર તમારે યાદ રાખવાનું કેરેટ જે કેરેટનો ગુણાકાર તમને આવડવો જોઈએ. મેં ફરી વાર રિપીટ કરું છું કે જે વ્યક્તિએ 11મું ધોરણમાં ધ્યાન આપેલું છે, ડોટ પ્રોડક્ટ ક્રોસ પ્રોડક્ટ એ બધાની અંદર જે માલદાર છે, રીચ છે, જેને સમજ પડે છે એ લોકો માટે એકદમ ઈઝી છે. બાકી બધા પછી એ શું કરશે, આમ ગોથા જ મારતા રહેશે આજુબાજુ, ત્યારે આ કેમનું થઈ ગયું સમજ જ નહીં પડે પછી. એ ધ્યાન રાખજો. ચલો હજુ પણ સમય છે તમારી જોડે, સમય તમારી સાથે જ છે, કારણ કે બધું અત્યારે બધું ઠપ થઈ ગયું છે. બધા લોકડાઉન ને કારણે હજુ લોકડાઉન કદાચ મે બી આવી શકે છે ખરું, બરાબર? અને ક્યારેક ખુલશે સ્કૂલ નક્કી નહીં, તો સમય તમારી જોડે ભરપૂર છે, એનો ઉપયોગ કરો અને ફરી વાર રિવિઝન કરી લો 11મું આખું, બરાબર? તોડી પાડો એને આખું. ચલો એના પછી જો 57. ચલો આગળના દાખલાની પરિસ્થિતિ મુજબ ઉપરના દાખલા મુજબ એને આપણે આગળ લેવાનું છે, બરાબર? -2 વિદ્યુતભાર -2.0 into 10⁻⁻ કેટલા 4 કુલમ વિદ્યુતભાર જો એ બિંદુથી બી બિંદુ પર ગતિ કરે પર જાય છે એવું લખો તો UB માઇનસ UA એ AB અને C માટે શોધો. ચલો આ કેવી રીતે લાવશું જવાબ? 57, બરાબર? હા બોલો. ઓકે ચલો. હા થઈ ગયું સીધું. આ બેનો ગુણાકાર જ કરવાનો છે. આપણી જોડે સૂત્ર હતું VB માઇનસ VA. યાદ કરી લો, જો આ સૂત્ર લખ્યું હતું મેં, W/Q. આ સૂત્ર પણ આવે. Therefore W એટલે અહીંયા આગળ શું લખાશે? UB માઇનસ UA થયું. સ્થિતિ ઉર્જાનો તફાવત, ધેટ મીન્સ કે W બરાબર ગતિ ઉર્જા, અને એના બરાબર લખશો Q VB માઇનસ VA. હવે જો પહેલા કિસ્સામાં તમને જે આપેલું છે એ શું આપેલું છે? -2.0 into 10⁻⁴. આ VB માઇનસ VA પહેલા કિસ્સા માટે શું આવ્યું હતું? જો 80 આવ્યું હતું, આઈ થિંક -80 વોલ્ટ હતા. જોઈ લોજો, -80 છે ને? હલો, ઓકે ચલો. તો આ માઇનસ માઇનસ પ્લસ થશે. 8 દુના 16, 160 ગુણ્યા 10⁻⁴. એટલે એક બિંદુ કટ કરો એટલે અહીં રહેશે 3, એટલે 16 into 10⁻³ જૂલ. આ રીતે બીજા શોધી નાખો, બરાબર? આવડશે બીજા બે? હલો, બીજામાં 40 આવતું હતું તો 4 8 ચોક 32 ગુણ્યા 10⁻³ આવશે.
અને છેલ્લે 120 આવતું હતું. 120 એટલે 2 મહિના કટ થશે ત્યાં આગળ. બરાબર? ક્લિયર? શોધી લેવાશે ને એટલું તો? જો આ W2. ઓકે, તો પછી રવા દઉં છું. બરાબર? ચલો એ શોધી લો. 57 થયા. ચલો 58 માં જોઈએ. E બરાબર 58 માં E is equal to 20I પ્લસ 30J. જે આ રીતે આગળ લખેલો હતો એરો મારીને, બરાબર?